નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડ સ્વાધ્યાય 2.2નો ક્વેશ્ચન નંબર 1નું આપણે 1 થી 3 ક્વેશ્ચન ઓલરેડી આપણે ચલાવી ચૂક્યા છીએ। હવે ક્વેશ્ચન નંબર 4 છે, બરાબર। ક્વેશ્ચન નંબર 4ની રકમ છે 3x² + 4x - 4 ના શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। તો ચાલો મિત્રો, અહીંયા આપણે શૂન્ય શોધીએ। 12ના ભાગ કરીને 4 લાવવાના છે, બરાબર। 12ના એવા ભાગ કરીને 4 લાવવાના, તો 6 2 12 એટલે અહીંયા શું આવશે 3x² + 6x - 2x - 4, બરાબર। એટલે અહીંયા શું આવશે 3x (x) + 2 અને અહીંયા શું આવશે -2x + 2 બરાબર 0। એટલે 3x - 2 બરાબર 0 और x + 2 બરાબર 0, બરાબર મિત્રો। હવે 3x - 2 બરાબર 0 અહીંયા આવ્યું, એટલે x બરાબર 2, 3x બરાબર 2 પ્લસ અહીંયા, અને અહીંયા તો શું આવશે x બરાબર -2 અને અહીંયા x બરાબર 2/3, બરાબર। તો અહીંયા કૌંસ કરી દેવાનું, આપણે શૂન્ય શોધ્યા અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। તો અહીંયા લખીએ શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા, એટલે 2 + 3 પ્લસ માઇનસ b/a બરાબર બીનો એટલે કે એક્સનો સહગુણક ભાગ્યા x² નો સહગુણક, બરાબર। એટલે અહીંયા શું થાય મિત્રો 2/3 - 2/1 એટલે અહીંયા 3, અહીંયા 2, અહીંયા 6 એટલે શું થશે -4/3 b/a, જો b/a, બરાબર આવી ગયું આ માઇનસનું આ માઇનસ, બરાબર। ત્યાર પછી શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા 2/3 ગુણ્યા -2/3 એટલે c/a, એટલે અહીંયા શું આવશે અચળ પદ ભાગ્યા x² નો સહગુણક, અહીંયા -4/3, બરાબર। તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 4 કમ્પ્લીટ જોયો, બરાબર। આખું ફરીથી જોઈ લેજો તમને, એટલે ખબર પડી જાય કઈ રીતે જવાબ આવે, બરાબર મિત્રો। તો હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ, આગળ વધીએ। અહીંયા મિત્રો રકમ થોડી તમારે આવડીને આવ્યો છે, પરંતુ આવડી જશે। દરેકને 2 વડે ગુણવાના, નીચે લસા શું આવે 2, બરાબર। એટલે દરેકને આને પણ 2 વડે ગુણીશું, આને પણ 2 વડે ને આને પણ 2 વડે, આને 2 વડે ગુણીશું એટલે 2 2 ઉડી જશે, આને 2 વડે ગુણીએ એટલે y² + 3√5y - 5 2 10, 10 2 20, 20ના ભાગ કરીને આપણે અહીંયા શું લાવવાનું છે 3√5 લાવવાના છે, બરાબર। એટલે કઈ રીતે આવશે જો 20 એટલે 5 4 20, 20 એટલે શું થાય 4 × 5, બરાબર। એટલે અહીંયા 5 એટલે શું થાય અને 5 એટલે √5 × √5, બરાબર। તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ √5 આ √4 માઇનસ √5, બરાબર। આ રીતે લખી શકીએ આપણે। તો અહીંયા લખીએ આપણે હવે, તો 2x² વત્તા 4√5y માઇનસ 1√5y માઇનસ 10 બરાબર 0, એટલે શું થશે 2y², ના અહીંયા 2 કોમન નીકળી જશે 2y, એટલે y વત્તા 2√5 અને અહીંયા શું વધશે √5 કોમન નીકળી જશે એટલે y
અને અહીંયા પ્લસ 2√5 આવી જશે. આ જે કૌંસ હોય એ જ આ કૌંસ આવે, બરાબર. તમે એવું હોય તો આ 5 × 5 કરીએ એટલે કેટલા થાય? 5, બરાબર. અને 5 × 2 એટલે 10. પ્લસ માઇનસ માઇનસ આવી ગયું, બરાબર. એટલે હવે શું થશે તમે જુઓ, 2y - 5 બરાબર 0 અને y વત્તા 2√5 બરાબર 0. y બરાબર √5 ભાગ્યા 2 અને y બરાબર -2√5, બરાબર. હવે આપણે શૂન્ય શોધીએ તો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા √5 ભાગ્યા 2 વત્તા -2√5 ભાગ્યા 1 બરાબર -b ભાગ્યા a, એટલે કે x નો સહગુણક ભાગ્યા x² નો સહગુણક, બરાબર. હવે શું થશે? અહીંયા 2 આવી જશે, √5 અને ઉપર શું થશે? -4√5, એટલે અહીંયા શું થશે? -3√5, બરાબર. -b ભાગ્યા a આવી ગયું. જુઓ, b એટલે 3 ભાગ્યા 2 અને √5, એક જ મિનિટ મિત્રો, આવી ગયું ને આ b ભાગ્યા a, બરાબર. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બેડા, તો અહીંયા √5 ભાગ્યા 2 ગુણ્યા 2√5 ભાગ્યા 1 બરાબર c ભાગ્યા a બરાબર અચળ પદ ભાગ્યા x² નો સહગુણક, બરાબર. એટલે શું થશે? અહીંયા 2 અને ઉપર શું થશે? 5 2 10, બરાબર. એટલે -10 ભાગ્યા 2, બરાબર. -10 ભાગ્યા 2 એટલે શું થાય મિત્રો? અહીંયા -5, બરાબર. 5 ભાગ્યા 1. ખબર પડી ગઈ મિત્રો? તો આ રીતે કઈ તમારી ક્વેશ્ચન છે. તો આપણે આ જોયું. હવે એક લાસ્ટ ક્વેશ્ચન આપણે જોવાનો છે, 6થા નંબરનો, બરાબર. તો એ જોઈ લઈએ આપણે. હવે એકદમ સહેલામાં સહેલો ક્વેશ્ચન છે. અહીંયા તમારે શું કરવાનું છે? x² - x ને આગળ લાવી દેવાનો છે અને કૌંસમાં કરી √3 બરાબર 0. હવે તો આવડી જશે તમને. આપણે અહીંયા અવયવ પાડીને જ આલ્યા છે, બરાબર. તમારે ખાલી આને અંદર ગુણવાનું છે એટલે આવી જશે, બરાબર. હવે મિત્રો આપણે આના અવયવ પાડીએ તો x -√3 અને અહીંયા -1 કોમન કાઢીએ તો x -√3 બરાબર 0. x - 1 અને x -√3 બરાબર 0. x - 1 બરાબર 0, x -√3 બરાબર 0, x બરાબર 1, x બરાબર √3. આ બંને પદ આપણને મળી ગયા મિત્રો, બરાબર. હવે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બેટા 1 વત્તા √3 એટલે શું થાય? ભાગ્યા 1, બરાબર. એટલે જો આ પદ જ થઈ ગયું ને મિત્રો, અહીંયા માઇનસ હતું તો એ માઇનસ નીકળી ગયું, એટલે -b ભાગ્યા a બરાબર x નો સહગુણક ભાગ્યા x² નો સહગુણક, બરાબર. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર, બરાબર મિત્રો, આલ્ફા ગુણ્યા બીટા 1 ગુણ્યા √3 ભાગ્યા 1 બરાબર c ભાગ્યા a, બરાબર. 1 ગુણ્યા √3 કરીએ તો √3 ભાગ્યા 1, બરાબર. એટલે અહીંયા શું આવશે? અચળ પદ ભાગ્યા x² નો સહગુણક, બરાબર મિત્રો. તો આ રીતે આપણે 1 થી 6 ક્વેશ્ચન જોઈએ. આ 3 થી 6, 4, 5 અને 6 એમ 3 ક્વેશ્ચન જોઈએ આપણે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.